હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, કેમ છો બધા મિત્રો? મજામાં છો? સો પહેલાં ગુડ મોર્નિંગ. તો 10 વાગ્યા નથી, હું ઉઠ્યો જ છું કેમ કે એડિટિંગમાં વાર લાગે એ માટે. તો હવે આપણે મળી ગયા છીએ નેક્સ્ટ વ્લોગમાં. તો હવે આપણે જોવાનું છે કે સાસણ કેવી રીતે જવાનું છે. પહેલાં અહીંથી રાતે ગુરુવારે 12 વાગે નીકળવાનું છે, એટલે શુક્રવારે સીધા સવારમાં ક્યાં જવાનું છે તો તે પહેલાં જોવાનું છે. ત્યારબાદ ભાઈ મેં એક વસ્તુ બનાવી છે, તમે જુઓ ખાલી, ક્રિએટિવિટી જુઓ ખાલી મારી. તો તમે જુઓ, ગિયરબોક્સ બનાવ્યું છે, લાકડાનું બનાવ્યું છે. 1 મહિનો લાગ્યો. લાકડાનું બનાવ્યું છે મેં અને મારા ભાઈબંધ બેએ થઈને બનાવ્યું છે. તો આપણે એના ઘરે પણ જવાનું છે આજે બપોરે. તો જોઈએ, જુઓ ગિયરબોક્સ જુઓ. જો તમારે આવું બનાવવું હોય તો આપણે બપોરે એને મળવા જવું જ છે. તો આપણે પૂછી લઈએ અને આ કેવી રીતે બનાવ્યું, બરોબર. તો આપણે આને અત્યારે રાખી દઈએ અહીંયા. તો હવે આપણે સીધો ઉઠ્યો અને સીધું મેં કીધું વ્લોગ જ બનાવી નાખી. ચશ્મા બસમાં કાંઈ પહેર્યું ને મેં કીધું ન દેખાય ને તો હાલશે, વ્લોગ વગર નહીં હાલે ભાઈ. તો હવે નાહી ધોઈ લઈએ, પછી નાસ્તો પાણી કરી લઈએ, જઈ આવી, ફ્રેશ થઈ આવી, ફ્રેશ શરૂ કરતા આવી, પછી નાહી ધોઈ લઈએ, પછી આપણે મળીએ. પછી અત્યારે મારા ફ્રેન્ડને પરીક્ષા હાલે છે એટલે હું નહીં જઈ શકું. એને આજે વેકેશન જ પડવાનું છે, આજે લાસ્ટ પેપર છે એનું, ત્યારે જશી આપણે. તે બધા યાર પબજી રમે છે અને હું પબજી રમીશ એની હારે જ. તો આપણે બધા રમશી અને જોઈએ. તો હવે જોઈ લઈએ. તો પહેલાં આપણે હવે બ્રશ કરી લઈ. તો હાલો બ્રશ કરવા. તો હવે કરી લઈ બ્રશ આપણે, બીજું શું કરવું, કંઈક તો કરવું ને યાર. ગાઈસ, તો ફાઇનલી નાહી લીધું છે ભાઈ. ઠંડુ પાણી હતું, બહુ મજા આવી. હા તો ભાઈ તમે પણ નાવ ઠંડા પાણીએ, બહુ મજા આવશે. અને ભાઈ તો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ અને બ્લોગ 11 વાગે નહીં પણ રાતે આવશે બ્લોગ, કાં સાંજે આવશે 6-7 વાગે. કેમ કે બપોરે જવાનું છે ભાઈબંધની ઘરે પબજી રમવા. બ્લોગ લાંબો થશે મને પણ ખબર છે. હા તો આપણે બ્રેકફાસ્ટ કરી જ લેવો છે, તો કરી નાખીએ ભાઈ. અત્યારે તો લોકો યાર બપોરે જમવા બેઠા હોય ને હું બપોરે બ્રેકફાસ્ટ કરું છું, સવારનો નાસ્તો. તો ભાઈ જુઓ, હા તો કાંઈ વાંધો નહીં, કરી લઈએ. પણ કાલથી વહેલું ઉઠવાનું બ્લોગ બનાવવા, બરાબર. તો કાલે તો આપણે જોવાનું છે દુકાને, પરમદી દુકાને. ભાઈ પરમદી રાતે સરપ્રાઈઝ છે. જેણે મારા આગલા બ્લોગ જોયા હશે એ બધાને ખબર હશે કે મારે ક્યાં જવાનું છે, નેક્સ્ટ ટ્રીપ કઈ છે. આ બ્લોગમાં પણ હું બોલ્યો છું, પણ જો તમે અધ વચ્ચેથી જોતા હોય, અધૂરો જોતા હોય તો નહીં ખબર પડે. આખો જુઓ, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હા તો હવે નાસ્તો કરી લઈએ છીએ, આવી ગયો છે. તો જુઓ, આ છે ચા, માખણ છે, ભાખરી છે અને અથાણું છે. ભાઈ માખણ ખાવું તો માખણ બહુ સારું સેહત માટે. તો ભાઈ માખણ ખાવું જરૂરી છે યાર. તો માખણ ભાઈ જરૂરી છે એ ખાવું. ભાઈ કાનુડે ખાધો માખણ, તમે એ બધા જુઓ. તો ગાઈસ ખાઈ લઈએ, પછી મળીએ ફાઇનલ. ગાઈસ તો ફાઇનલી કેન્સલ હો ચુકા હે ભાઈ. તમે વિચારજો છો કે આ હું બોલે છે ને કરે છે હું, પણ એવું નહોતું. એને એનો ફોન આવ્યો મને, મેં નહોતો કર્યો. એનો ફોન આવ્યો તો એ કે આવ ઘરે આપણે બધા રમી પબજી. તો હું ગયો. ડેલીએ તાળું વાંચ્યું હતું, તો મેં પછી ત્યાંથી જ ફોન કર્યો. મેં કીધું ક્યાં હું, અહીંયા તાળું વાંચ્યું. એ કે હું તો વાળીએ હું. કીધું એણે મને શું કીધું ખબર, એ કે આ વાળીએ આવ, એમ હું બોલ્યો પાછો. તેવું કહે મને, કાંઈ વાંધો ને, હાઈલા રાખીએ એવું. તો એ આ વ્લોગ બોરિંગ છે ખૂબ જ, મને પણ લાગે છે. તો
મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ભાઈ નેક્સ્ટ વ્લોગ બહુ મજા આવશે જોવાની. ફાઇનલી ગાઈસ તો હવે જાય બાય ગાઈસ.